જેટલા વાગે આવે એટલા વાગે શરૂ થશે. એ હરી 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 બોલ શ્રી સદગુરુ કબીર સાહેબ કી જય. ધણી ધર્મદાસ સાહેબ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. પરમ પૂજ્ય ઋષિકેશ બાપુ કી જય. હનુમાનજી મહારાજ કી, द्वारकाधीश की, रामचंद्र भगवान की, गया हंस की, जगा भौम की, अपने अपने माता पिता गुरुदेव की नमः. पार्वती पति हर हर महादेव, हर महादेव हर. એવા ભક્તરાજ શ્રી કાંતિભાઈની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સંધ્યાપાઠ પૂજ્ય બાપુની હાજરી, જેમાં અને સમય નરસિંહ મહેતા કહે છે, રામને ભજી લે પ્રભુને સમરી લે, કોણ જાણે પલ કી મૂર્ખ વાત કરે કલ કી. કાં તો ઉંમરવાળા માણસો પાછળ હોય ને ઓછી ઉંમરવાળા એની આગળ પણ હોય. એટલે કાલની જે વાતો કરે એનું આખું મૂર્ખનું લિસ્ટ બનાવી નરસિંહ મહેતાએ. તો પૂજ્ય બાપુની હાજરી છે. અને એમાંય મીરાબાઈએ પણ બહુ સમય પહેલાં, આજથી ઘણા સમય પહેલાં, પણ એ જૂનાની વાત કરી છે, નવાની નહીં. જૂનું રે થયું દેવળ જૂનું થયું, હંસલો નાનો ને દેવળ જૂનું થયું. પણ એ ઉંમર થયું હોય એના માટે જૂનું બરાબર છે, પણ અધ વચ્ચે જવાનું થાય એને તો દેવળ જૂનું ગણાય નહીં ગણાય. અને એની આપણે કઈ પરિવારમાં એવો પ્રસંગ હોય, તિથિ ઉજવીએ ત્યારે ભેળા મળીને વાતો કરવાની થાય ત્યારે વાતોનો કોઈ પાર નથી રહેતો સાહેબ. પણ એ પ્રોગ્રામ પતી ગયા પછી જે મૂળ સભુ હોય છે ને, એ કોઈ પણ સમયે એને મદદ કરવા માટે આવી પડે છે. પ્રોગ્રામ હોય કે નહીં હોય, પછી એને કાંઈ તકલીફ નથી ને, કોઈ પણ પરિવાર હોય. આ સાચું સગું. તો પ્રોગ્રામમાં તો બધાય માણસો આવે, બધા સગા સંબંધી આવે, બધાય આવે. અને ઘણાને તો શરમ ખાતરે આવવું પડે. કાતું બધા આવે છે તો મારે જવું જ પડશે. પણ જે દિલનો રસ્તો છે, ભીતરનો રસ્તો છે, કોઈ મને જોવે કે નહીં જોવે, પણ વચ્ચે એક આટો મારી આવું પાછો. અને ભલે અડીને ભાઈ રહેતો હોય તો પણ પૂછી જોવે ક્યારેક ફોન કરીને. આપણે ભેગા નથી થતા, પણ ફોનથી બી કઈ તકલીફ જેવું હોય તો. એક નાનો દીકરો છે ને એક દીકરી પણ છે, અમને 2 દીકરીઓ છે, ઈ પણ છે. તો સાચી જેની લાગણી છે એ પૂછ્યા વગર કોઈ દાડો રહેતો, એને બતાવવાનું છે પણ કશું રહેતું છે જ પણ નહીં. એમાં મીરાબાઈએ કહ્યું, જૂનું રે થયું દેવળ જૂનું થયું, હંસલો નાનો ને દેવળ જૂનું થયું. પછી પશુનો દેહ હોય, પંખીનો હોય કે મનુષ્યનો હોય, જેની ઉંમર થાય ને જાય એને તો પછી મૃત્યુને સવારામ બાપાએ મંગલ કહ્યું. મરણ તિથિ નો અમારે મહિમા છે રે મોટો, પછી અવસર વેળાએ યાડા રેજો સદગુરુજી અમને ચરણોમાં લેજો. 275 કે કેટલી વાણી છે, 300 ને કંઈ પણ. સવાદાસ બાપાએ છતાં કહ્યું, આ મન કેવું છે, ભટકેલું મન છે. આટલી બધી વાણી લખી છતાં આપણે તો એક ચાકી નથી લખી. તો મારા મનમાં સુધાર, હું તો બરાબર જ છું મારી જગ્યાએ. આટલી બધી વાણી લખી સવારામ બાપાએ, તો એ શું કહ્યું, ભટકેલા મનની બાવાજી ભૂલને સુધારજો. તો પૂજ્ય બાપુની હાજરી છે. હા, એવો ગુરુ મહિમા યાદ કરી પછી બધા ભજનો, આ પરિવારનો તો આખો પરિવાર જ એવો છે, ભજનો ખૂબ પ્રેમથી સાંભળે એવા. પછી બીજા કોઈ હોય નહીં હોય તો વાંધો નહીં, દર વર્ષે આવી એમને ખબર હોય ને. આમનું ખાલી પરિવાર બેસે ને 50 જણ તો બહુ આનંદ આવે દર વર્ષે. 2-3 કલાક સુધી ભજન થાય, પણ ખૂબ
એક ભજન તો છે, જીવ આવ્યો જગતની માય ભજન તું કરતો જા. ખાલી ભજનનું જ કેમ કહ્યું, બીજું સોનાનો દોરો કરતો જા એવું લખી શકતા હતા સંતો. જીવ આવ્યો જગતની માય થોડી ફોર વ્હીલરો વસાવતો જા, થોડો કંકાસ કરતો જા, આવું લખ્યું હોત એમને. પણ આવું નહીં લખ્યું. જીવ આવ્યો જગતની માય ભજન જ કર્યું. એનું એ પાછું સવારામ બાપાએ કહ્યું, શું કહ્યું? ભજન વિના મારી ભૂખ નહીં ભાગી. ભોજન વિના એવું લખી શકતા હતા. સવારામ બાપાએ કહ્યું ભજન વિના મારી ભૂખ નહીં ભાગે. તો પૂજ્ય બાપુની હાજરી છે. ગુરુ મહિમાથી દેવાયત પંડિત, સમય આવે ત્યારે બધાએ જીવોને તરવું છે. કોઈની ઈચ્છા નથી મારે ડૂબવું છે, કોઈની એવી ઈચ્છા જ નથી. એ તો યુવાની હોય ત્યાં સુધી કોઈને સલામ નથી કરતા. રાજ તો રાણીઓના થશે, પુરુષ બની જશે. ના ગુલામ ગરીબની અરજી કોઈ સાંભળે નહીં, સાહેબને કરશે સલામ. એવી કળિયુગની એંધાણી તમે જોઈ લો ભાઈ. મોટો માણસ હોય એને બધા સલામ કરે, ગરીબ માણસ થાય તું સાઈડ મારે, તારું કામ નથી હમણાં. રાજ રાણીઓના થશે, પુરુષ બની જશે. ના ગુલામ ગરીબની અરજી કોઈ સાંભળે નહીં, સાહેબને કરશે સલામ. મોટા માણસને તો કઈ લેવા દેવાની હોય તોય આપણે સલામ કરી. એકવાર અમારે નારસિંહ કાકા થઈ ભજનમાં જવાનું થયું ને બાપુ, તો ખાલી ફોન એમને સાંભળ્યો, મારે ભત્રી જાય. નારસિંહ કાકાએ કહ્યું 2-3 કલાકનું ભજન રાખવાનું છે ને તમે આવજો. મેં કીધું 8-10 જણ આવશો અમે, કોઈ વાંધો નહીં. તે મારો ભત્રીજો સાંભળી ગયો મારી બાજુમાં, તો કે મારે આવું છે ભજનમાં. મેં કીધું કોક દાડો ગરીબના ઘરે અમે જઈએ છીએ ઝૂંપડીમાં ભજન કરવા, તો તે દાડો તારે તૈયાર થવું પડે. તેમને એમને મંત્રી સાહેબને થઈ જવાનું થાય તો જ જવાનું. બીજી વખતે આવવું પડશે તારે. મેં કીધું ગાડીમાં જગ્યા આખી ટાવેરા લઈને ગયા હતા અમે, પણ મેં કીધું નહીં તો લઈ જવામાં આવે નહીં. અમુકને કેવું આપણો કોન્ટેક્ટ કઈ રીતના મોટા માણસ જોડે થશે એ ગેપ જોતા હોય. ઝૂંપડી વાળાને ઘેર ભજનમાં જવા તૈયાર થાય. સાહેબ તેરી ઝૂંપડી ગલકટિયન કે પાસ કરેગા સો ભરેગા ફિર ક્યું ઉદાસ. સબરીબાઈની ઝૂંપડી, સુદામાની ઝૂંપડી, જલારામ બાપાની ઝૂંપડી, કબીર સાહેબની ઝૂંપડી. ભજન તો ઝૂંપડીમાં જ થયા છે. મહેલમાં તો વિભીષણને દૂર રાખવામાં આવે તો, અને પ્રહલાદને દૂર રાખવામાં આવે તો હિરણ્યકશ રાજા હતો છતાં મહેલમાં લગભગ ઝઘડાથી વ્યક્તિ મેળ નથી આવ્યો. તો ગુરુ મહિમા યાદ દેવાય. પંડિત કહે છે આમાં ગુરુની ખૂબ જરૂર પડે છે. બધા જીવોને તરવું છે, ગડપણ આવે બધા જ કહે છે હવે ભગવાન લઈ લે તો સારું. હવે લઈ લે તો યુવાનીમાં 2 પુકાર, સાહેબ બંદી સાહેબ, યુવાનીમાં 2 પુકાર મારી હોત તો હું વાંધો. પછી તો બધા જ યાદ કરે છે સમય આવે ત્યારે. એટલે દેવાય પંડિત કહે છે ગુરુ તારો પાર ન પાયો, પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરી. ગુરુની કૃપાની ખૂબ જરૂર છે. આપણા પૂજ્ય બાપુ ઋષિકેશ બાપુ છે એટલે મેં ગુરુ મહિમાની 1-2 યાદી, સાહેબનું ભજન 1-2 પૂજ્ય બાપુને. આપણું કબીર મંદિર સાળિયા, કોઈ કલાકાર એવો નહીં હોય સૌરાષ્ટ્રનો કે પૂજ્ય બાપુના ચરણમાં એ જગ્યાએ નહીં આવ્યો હોય. કોઈ કલાકાર બાકી નહીં. આજુબાજુ ઘણા બધા મંદિરો છે, પણ બધા જ કલાકારો નાનાથી મોટા લઈને બધા જ પૂજ્ય બાપુએ હરેક. અને અમને તો છે જુનાગઢ સાંભળવા જતા, એના કરતાં તો એ નજીકમાં 20 રૂપિયાના પેટ્રોલમાં કામ થઈ જાય. મફત સાંભળવા મળે. નિરંજન પંડ્યા, શૈલેષ મહારાજ, બિરજુ બારોટ, રામદાસ બાપુ, લક્ષ્મણ બાપા, જીતુભાઈ દ્વારકાવાળા, બધા તમામ કલાકારો કોઈ બાકી નહીં. તો બાપુ પૂજ્ય બાપુ બેઠા છે એટલે ગુરુ મહિમાને, ગુરુ મહિમા વાણી એક યાદ કરી, પછી સદગુરુ કબીર સાહેબની 1-2 વાણી પૂજ્ય બાપુ છે. પછી આપણે જે કાંઈ સાંભળો હોય એને કાયા રાણી અને જીવ વચ્ચેનો જે કાંઈ સંવાદ છે થોડી પણ વાત યાદ કરીશું. ને કુંભકર્ણ કાયમના માટે ઊંઘવાવાળો જ માણસ હતો, છતાં એને રાક્ષસ પરિવાર હતો. સદગુણથી સજન ભણે એમાં ભણ્યા તણો નહીં ભેદ. બ્રાહ્મણ હતો છતાં રાક્ષસ કહેવાનો, રાવણ વાંચતો વેદ. જે કંઈ ભણે છે કરણીથી, સદગુરુ કબીર સાહેબ કહે છે જે કાંઈ ભણે છે જ્ઞાની થકી ઝઘડા ભલા, અજ્ઞાની છે ક્યાં બોલના. કહે કબીર રહેણી નહીં તો કહેણી કહેને છે ક્યાં ફાયદા. હતો તો બ્રાહ્મણ જ, પણ ભણ્યું શેનાથી? કરણીથી. કાયમ ઊંઘવા વાળો માણસ હતો, પણ સમય લક્ષ્મણ તો જાગ્યો તો એ તો રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય ઓર વચન ન જાય. અહીં તો જાગતા જ હતા, પણ છતાં જ્યારે ભાઈને જરૂર પડી ને તો ઈ કુળમાં પણ જાગ્યો. કોણ? કુંભકર્ણ. મારા ભાઈને જરૂર છે, અને પોતાના ભાઈને જરૂર હોય અને આપણે નહીં જાગીએ તો પછી રાવણના પક્ષ કરતે પણ આપણે પોતે નક્કી કરી લો અમે કઈ જગ્યા ઉપર છે, થઈ જાય. એટલે કહે છે, શું કહે છે? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ
जामूलं गुरुर्पदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा ओ मोक्षमूलं गुरुकृपा नमो नमो गुरुदेव ने मेरे राम जेने आप्या छे निज ज्ञान आवा ज्ञान थकी अमे गुरु ने ओळख्या टळी गयुं देह अभिमान ज्ञान ज्ञान एवा ज्ञान थकी गुरु ओळखिए 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 ज्ञान अरे ज्ञान थकी गुरु ओळखिए ओळखिए ज्ञान थकी गुरु ने ओळखिए टळी गયું देह अभिमान तो पृथ्वीना मालिक तमे रे तारो तो अमे तरीए रे जी आलमना धणी तमे रे तारो तो अमे तरीए रे तरीए ए सद्गुरु तमारो गुरु तमारो पारन राम पायो रे गुरु तमारो पारन पायो एन पायो राम एन पायो रे पृथ्वीना मालिक तमे रे तारो तो अमे तरीए रे जी आलमना धणी तमे रे तारो तो ए अमे तरीए जय हो सत साहेब
પુત્ર એજી ગણેશને મનાવીએ રે હો ઓજી રે વાલા આવા ગૌરી ના પુત્ર એજી ગણેશને એ મનાવીએ એ મનાવીએ સમરું તો શારદા માતા સમરું અરે સમરું તો શારદા રે માતા વારી વારી જાઉં તો વારી રે પૃથ્વીના માલિક તમે રે તારો તો અમે તરીએ રે આલમના ધણી તમે રે તારો તો અમે તરીએ સત સાહેબ જવાન ઓજી રે વાલા રે આવી જમીનને આસમાને ધણીએ મૂળ વિના એ ઠેરાવ્યા રે હો ઓજી રે વાલા એ તું આવી જમીનને આસમાને હરિએ મૂળ વિના ઠેરાવ્યો એ ઠેરાવ્યો સંગવીન આભને ઠેરાયો
માર્યા મને શબ્દોના બાણ. એક પિયુ શબ્દ સદગુરુ પણ કહે છે. કોઈ જે બતાવો મને જોગી એમાં કહે હું હરણી નહીં, પિયુ મારો પારદી માર્યા મને શબ્દોના બાણ. પિયુ શબ્દ છે. શોભાજી દેવાયત પંડિત મહારાજ કહે છે તેના સદગુરુ ભગવાન શોભાજીના પેલા પંડિત દેવાયત બોલ્યા પછી એક બે મારે ગુરુ મહિમા યાદ કરો છે. પૂજ્ય બાપુની હાજરી છે. અમારે તો એક બે સાધુ હાજર હોય એટલે અમારા માટે હજારો માણસોની સંખ્યા ગણવાની. અને 10 દિવસ સુધી પ્રોગ્રામ નહીં આવે ત્યારે પેટી અમે ઘરે ખોલી જ છે. કોઈ નહીં હોય તો કારણ કે વ્યસન છે ને. કોઈ નશાવાળો માણસ હોય ને 5 વાગે એટલે એને ખબર પડે દારૂ કઈ બાજુ ગાળે છે, ઉપડવું પડે. હવે કોણ સંગાતથી છે એને ફોન કરે પછી. એમ અમારું આ વ્યસન છે. 10 દિવસ સુધી પ્રોગ્રામ નહીં આવે પછી છેલ્લું ગલે પણ હાર્મોનિયમ ખોલી નાખવું. આવા શોભાજી નાચેલા પંડિત દેવાય તેમ બોલ્યા રે. ઓજી રે આવા શોભાજી નાચેલા પંડિત દેવાય તેમ બોલ્યા. આવું બોલિયા
સદગુરુ ભગવાનને યાદ કરતા જેને ઘેર સદગુરુજીના વાસા રે ઉજળા છે એના આંગણા રે જી આંગણા રે અરે જેની ઘેર જેને ઘેર સંત ગુરુજીના વાસા રે ઉજળા છે એના આંગણા રે જી આંગણા રે હા ગુરુજી. ગંગા અને યમુના 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 વસે નીતિ ત્યાં તો વાલા સાચા સદગુરુનો કોઈ હંસ હોય એને તો ગંગા યમુના વસે ત્યાં જેમ સદગુરુ કબીર સાહેબે કહ્યું मैं तो गंगा गया गंगा नहाने गया तन को धोया मन को धोया नहीं तो फिर गंगा में नहाने से क्या फायदा જેનું મન ઉજળું થઈ જાય સદગુરુનો દાસ હરિનો લાલ કોઈ હોય એને બધું એ જગ્યાએ ગંગા અને યમુના 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 વસી તમાશા રે ઉજળા છે ના આંગણા રે આંગણા રે મારા આંગણીએ આજવાળું સિંહાસન ગોરલા તકિયા તો આખા જગતમાં બધાને ઘેર હોય પણ જેને સદગુરુ શ્રવણેથી રેડિયો મારા સંતો રુદિય ઠેરાણો પછી દેહડીમાં હું રણકાર હૃદયનું સિંહાસન જેને સદગુરુને સોંપ્યું ને એના આંગણીએ કાયમ આંગણું ઉજળું હોય બતાવ્યું હૃદય ઉજળું હોય કહે છે આવું હૃદય સિંહાસન ઢાળું ગુરુમૂર્તિ પ્રેમી નિહાળું ગુરુ મારા આંગણીએ પધાર્યા ગુરુ મારા આંગણીએ પધાર્યા ગુરુ મારા
રીતિ અને સીધી ગુરુજી એના ઘરમાં બિરાજે વાલા રીતિ અને સીધી ગુરુજી રે એના ઘરમાં બિરાજે અન્નપૂર્ણા ભરે નહીં પગ પાછા રે ઉજળા રે આંગણા રે આંગણા રે અરે જેની ઘેરે તેને ઘેર સાદા ગુરુજીના વાસાને ઉજળા છે આંગણા રે આંગણા રે સત સાહેબ આહા જય હો ક્યા વાત તીરથ રે સગળા ગુરુજી ગુરુજી તીરથ ગયે ફળ એક હે અને સંત મિલે ફલતા સદગુરુ મિલે ફળ અનંત હે એ અબુ કહે કબીર વિચાર તીરથ રે સગળા વાલા વાલા એના ઘરમાં બિરાજે તત્વ કરે છે નીત તો તમાશા રે ઉજળા છે આંગણા રે આંગણા રે ગુરુના પ્રતાપે પ્રતાપે પ્રતાપે
કબીર સાહેબ કહે છે પૂજ્ય બાપુ બેઠા છે એટલે એક વાણી યાદ કરી લઈએ પછી આત્માને પણ યાદ કરીશું થોડું કાયરાણી જીવ વચ્ચેનો થોડો સંવાદ એ પણ યાદ કરીશું પછી તમારે જે ભજનો સાંભળવા હોય हमको बता दो समझ पकड़े गुरु मुरी भैया रे ए, इतना रे भेद गुरुजी गुरुजी इतना रे भेद गुरुजी हमको बता दो समझा पकड़ गुरु मोरी भैया रे જય હો બાપા લડવા દે જગ લડવા દે મને નામ સુમર જગ લડવા દે લડવા દે જગ લડવા દે તું તો નામ સુમર જગ લડે મને નામ સુમર જગ લડવા દે તું તો નામ સુમર જગ લડવા દે નામ સુમર જગ લડવા દે મને નામ સુમર જગ લડવા દે સાહેબ સત સાહેબ જળગીરી મચ્છિયા જળમાં વિહાણી ઈંડાઈના અધર જમાયા રે ઓજી આ બધું જળ કેરી મચ્છિયા એ જે જળમાં તું વિહાણી ઈંડાએ નાધર જમાયા રે ઓ બી
ગગન રે મંડળ ગૌવા વિહાણી ગોરસ એ નાદ જમાયા રે ઓ ભી એ સંતોએ મળી એના કીધા રે વલો સાધુએ મળી કીધા રે વલો માખણ કોઈ વીર લાયે પાયા રે ઓજી આવી ઓવી આ ગુરુજી धरती केरा प्रभुजी चूल्हा रे बनाव्या आसमान तवा तो लगाया रे ए भी ओ धरती केरा प्रभुजी चूल्हा रे बनाव्या आसमान तवा तो लगाया रे ओ जी हे चार चार जुग की लकड़ी जलाई चार चार जुग की लकड़ी जलाई तू आए ना कहाँ रे समाया रे ओ जी आ ओ जी आ सुन रे शिखर पर भमर गुफाમાં આસન અગર લગાયા રે ઓજી સુન રે શિખર પર ભમર
કોઈ નહીં, પૂજ્ય બાપુ બેઠા છે એટલે તમારો આનંદ તો પછી જે કંઈ ફરમાઈશ હશે બધી લેજો. સદગુરુની દયા વિના સપને ન મળે સત્સંગ. સમણામાં પણ આજે મને સત્સંગ સાંભળવા મળ્યો તો એ વાત કોઈ દાડો કાને પડતી સપનામાં. એની દયા હોય, આપણે તો જાગ્રત અવસ્થામાં છે. ગુરુની દયા વિના સપને મળે નો સત્સંગ, પણ આ તો કૃપા હોય સદગુરુ ભગવંતની તો ચડે ભક્તિ નો રંગ. એટલે કહે છે સુરતની શાન ફેરાણે બાજે ગગનમાં ગુલ. ઓ મંજીરા સુરતની શાન સાહેબ જંગમ જળથળ ભર્યો ઘટમાં ચંદાને સુરાજી. કોટિક ચંદા યુગિયા સૂરજ કોટી હજાર. તિમીર તો નાશે નહીં ગુરુ બિના ઘનઘોર અંધાર. સ્થાવર જંગમ જળથળ ભર્યો ઘટમાં ચંદાને સુરાજેરા. ઘટી રામ રમતા ઘટો ઘટમાં
મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. આહા એવા સવારીના સવા 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 એની સવારીના સુર સંભળાય ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે છે. પાવે પ્રીતે જેને પુરાણર ભેટી ગયા પરસત નિર્મળનું રે ભાવે પ્રીતિ જેને પુરાણર ભેટી ગયા વરસત નિર્મળ જે સદગુરુની શાન મારે શાન એક તમને ગુરુજીની કહું પાનભાઈ ગંગા સતી પાનભાઈ સદગુરુની શાનમાં જે સમજી જાય છે પછી હૃદયના ભાવથી પ્રેમના ભાવથી કોઈ ભાવથી ખાલી નથી રહેતો કોઈ દાડો કાયમના માટે ભરેલો સમજ્યા ગુરુજીની શાનમાં જે સમજી ગયા સમજ્યા ગુરુજીની શાનમાં ઈ તો ભર્યા રહ્યા ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર ભીમ ભેટ્યા મારી ભ્રમણા ભાગી હરદમ હાલજુ ભીમ ભેટ્યા મારી ભ્રમણા ભાગી હરદમ હાલજુ અરે દાસી જીવન સત્ય ભીમના ચરણે દાસી 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 જીવન સત્ય ભીમના ચરણે પિતા થઈ ચકચૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર આજ દયા કરી મને પ્રેમ આ દયા કરીને વર્તાની આનંદ લીલા બેની હે મારી બેની રે બેની મને ભીતર સદગુરુ રે ગુરુજી તો મળ્યા રે બેની મને ભીતર સદગુરુજી ગુરુજી રે મળ્યા ગુરુજી રે મળ્યા બોલ સદગુરુ ભગવાન કી બેનોની એક ફરમાઈશ છે દ્વારકાધીશની પછી હા હજુ તો જે આપણે લેવાની એ તો વાણી લાવી હતી
કોણે રે લખ્યા રે તારા આવા લેખ રે રાઘવની રાણી. એક ભજન યાદ કરી લઉં, કાંતિભાઈને યાદ કરવા હાટું થઈને, જેના નિમિત્તે આપણે બધા મળ્યા છે. એટલે પછી તમારો ભગવાન દ્વારકાધીશને ફરવાય છે કાન રસ્યો રૂપાળો. અમે બાપુની વાત કરતા હતા કાલ. સિટીમાં જાય તો એ રીતના પ્રોગ્રામ કરવો પડે મારે, ગામડામાં જાય તો એ રીતના કરવો પડે પ્રોગ્રામ અમારે. પછી જેવા જેવા અમારા ગ્રાહક હોય ગ્રાહક પ્રમાણે, નહીં તો પછી બીજી વાર શેઠને કોઈ બોલાવે નહીં, એને સામાન જે જોઈતો એ પ્રમાણે જ આપવાનો, આપણી જબરદસ્તીનો બતાવવાનો નહીં. એટલે એ બહેનોની પણ એક ફરમાઈશ એ પણ લેશું. પણ કાંતિભાઈને યાદ કરીને આ એના નિમિત્તે આ પ્રસંગ કાયમ સાંભળી શકશો તમે. આ ભજન છે ને આમાં ટેપ થાય છે. હવે કાયમના માટે આપણા પ્રોગ્રામ હશે ને, આ ભજનો જે થાય ને, પૂજ્ય બાપુ બેઠા આપણે ભલે કાલે તમે યુટ્યુબમાં જોશો તો આવશે, પરમ દિવસે આવશે, લાઈવ ચાલે છે. એટલે એ એક યાદ કરવા છે. ઋષિના રુધિરે તારી દેહુ બંધાણી, જેને તાની ખોળે મળ્યા નહોતા એક રાઘવની રાણી, કોણે તો લખ્યા રે આવા તારા લેખ. એટલે એક ભજનની યાદી કરી છે કાંતિભાઈને યાદ કરીને. એટલે એજી કોણે રે એ લખ્યા રે તારા આવા લેખ રે રાઘવની રાણી, કોણે રે લખ્યા આવા લેખ રે, કોણે રે લખ્યા આવા લેખ. क्या बात. ઋષિના રુધિરે તારી તો દેહુ રે બંધાણી રે, ઋષિના રુધિરે તારી તારી દેહુ રે બંધાણી, જને તાની ખોળે મળ્યા નહોતા હેત રે રાઘવની રાણી, કોણે રે લખ્યા આવા લેખ રે, કોણે રે લખ્યા આવા લેખ. પ્રભુતામાં પગલા માંડી, અયોધ્યામાં આવતા હો, પ્રભુતામાં પગલા માંડી, અયોધ્યામાં આવતા
ભાઈ પણ પધાર્યા છે. સમય તો કોઈનો કહી જાય તો કોઈ ખબર નથી. ભગવાન દ્વારકાધીશની એક ફરમાઈશ લઈ લઈ. એ કાન રશિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાઉં ગમતું નથી. એ કાન રશિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાઉં ગમતું નથી. મારા માથે છે પાણીડાની હેલ રે એ જાઉં ગમતું નથી. જય હો. હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. એ કાન રશિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. શ્રી રાધે. જય હો. અને એની વચ્ચે વચ્ચે થોડા જેના પ્રસંગને અનુરૂપ પણ ચા પાણી બધું ફરવા દો, કોઈ વાંધો નહીં. અમારા કલાકારો પછી આવવાનું. એ ઘણી યાદ એવી હોય છે જેને યાદ કરીને, ઘણી યાદ એવી હોય છે જેને યાદ કરીને હોઠ હસી રે પડે, આંખ રડી રે પડે, હોઠ હસી રે પડે, આંખ રડી રે પડે. આહા.
सपना वो टूटिया साथ બધા છૂટિયા પોતાના ગણ્યા તા એ બધાએ જ લૂટિયા આ દલડાના દર્દથી હું જુરી રે મરું મારા કાળજડા બાળીને તને શું મળ્યું ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને ઓટ હસી રે પડે આંખ રડી રે પડે ઓટ હસી રે પડે આંખ રડી રે પડે બીજું એવું ને એવું સુંદર ગીત છે એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો મારા હૈયાનો હાર હું તો હારી ગયો એના વિના જિંદગી શું જિંદગી રહી એના વિના જિંદગી શું જિંદગી રહી જય હો હે બાપા સુંદર યાદી કરાવી અમારા અર્જુનભાઈએ કુદરત તારા ખજાને ખોટ શું પડી કુદરત તારા ખજાને ખોટ શું પડી લઈ લીધા કાંતિભાઈને લઈ લીધા કાંતિભાઈને આખરે રડી મારી આખરે રડી આખરે રડી મારી આખરે રડી જય હો આહા ક્યા વાત મારી મોહબ્બતને સંભાળી રાખજે જય હો બાપા અરે વિધાતાના લેખની કેવી રે ઘડી વિધાતાના લેખની કેવી રે ઘડી લઈ લીધા કાંતિભાઈને લઈ લીધા કાંતિભાઈને આખરે રડી મારી આખરે રડી હજી બે પંક્તિ યાદ કરતા એમને યાદ કરી લી રૂવે રુદિયું ને રૂવે આખડી રેલો રૂવે મારા અંતરનો યાતમ રે અમને છોડીને તમે ક્યાં લ્યારેલો ધીરે અમને છોડીને તમે ક્યાં લ્યા
સાચો માર્ગ ચીંધનાર અમને સાચો માર્ગ ચીંધનાર રે રૂવે રુદિયું ને રૂવે આખડી લો જીવનજી એ જીવનજી જીવનજી નહીં રે જવા દો જીવનમાં રાતલડી રોકો રે વનમાં રાતલડી રોકો રે પણ અમારી બહેનો નહીં જે દ્વારકાધીશની પંક્તિ ચાલતી હતી તો બે લીટી લઈ લઈએ સમય મારો થોડો વધારે થાય છે એ અમે ગાયું દો આવી ના આવ્યા એ જાઉં ગમતું નથી ગાયું ના એ ગોવાળી આજા ગાયું લઈને આવજે એના વાછરું પાવરે રે વલખા મારે રે પરવાડી આજા ગાયું લઈને આવજે અમે ગાયું તો આવી ના આવ્યા ઘેર જાઉં ગમતું નથી હવે જોજો વાછરડા ના ખેલ રે હવે જોજો વાછરડા ના ખેલ રે ઘરે જાઉં ગમતું નથી ગાય હો એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી ભાઈ 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 અમે માખણ પર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી અમે છાસુ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી હવે જોજો માખણિયા ના ખેલ રે હવે જોજો માખણિયા ના ખેલ રે ઘરે જાઉં ગમતું નથી મને કાનોડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જા મને શ્યામના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય કાન તારી મોરાલીએ મોહીને ગરબો ગયેલો પીધો એવા સરવાળ સાધની રે પૂધારા બની જીરે વાસલડી ક્યારે વાગે જીરે વાસલડી ક્યારે વાગે પણ એમની એક ફરમાઈશ હતી પણ છેલ્લું એક ગીત નાનો ટુકડો યાદ કરી લઈએ
એ તો સોનાની નગરી વાળો ઈ દેવ મારો દ્વારિકા વાળો એ તો નાની નગરી વાળો ઈ દેવ મારો દ્વારિકા વાળો માધવ તારી મેડિયો એ બોલે ઝીણા મોર રણ છોડ રંગીલા રંગી રણ છોડ રંગીલા कबीर साहेब की द्वारिकाधीश की थोड़ी जल सेवा थी जाए મને સંગીત વાળા મિત્રો થોડો ચા પી લે પછી મારા અરવિંદભાઈ આવ્યા છે અને બીજું કોઈ આપણા મહેમાન આવ્યા હોય તો એ મોકલજો ગાવા માટે બરાબર